નમસ્કાર મિત્રો, AK આહિર ઓર્ગેનિક ફાર્મિંગ યુટ્યુબ ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। આજનો આપણો વિષય છે કે ગોળ ખેતીમાં શું કામ કરે છે અને કઈ રીતના કામ કરે છે એના વિશે વિડીયો છે મિત્રો। એટલે આખો વિડીયો જોજો કે જેથી કરીને ગોળ છે એ આમ કહે તો સોના કરતાં પણ વધારે કામ છે એ ખેતીમાં કરે છે અને એના ખૂબ સારામાં સારા રિઝલ્ટો પણ છે। તો મિત્રો ખાસ કરીને ફરી કહું કે આખો વિડીયો જોજો કે જેથી કરીને તમને તમામ માહિતી છે એ મળી જાય। તો મિત્રો હવે જો સૌથી પહેલા વાત કરીએ તો ખાસ કરી અને ખેતીમાં ગોળ શું કામ કરે છે, તો ખેતીમાં ઘણું બધું કામ કરે છે ગોળ, અને ગોળથી ઘણા બધા પોષક તત્વો પણ મળે છે જે આપણે નરી આંખે જોઈ શકીએ એવા, બાકી હજારો લાખોમાં તો અન્ય જે પોષક તત્વો હોય છે કે જે આપણે નરી આંખે નથી જોઈ શકતા। તો ખાસ કરીને મિત્રો ઓછા ખર્ચની અંદર વધારે ઉત્પાદન જો લેવું હોય તો કોઈ પણ પાક છે અથવા કોઈ પણ જે વાવેલું તમે છે જમીનની અંદર કે જે બાગાયતી હોય કે અન્ય કોઈ પણ, તો એમાં સારામાં સારું છે એ ગોળનું રિઝલ્ટ છે। મિત્રો હવે જો વાત કરીએ તો ગોળના ફાયદાની વાત કરીએ તો ગોળનો ઉપયોગ કરો છો એટલે ગણતરીની કલાકોમાં લાખો જે ઓલા પોષક તત્વો હોય છે કે જે જીવિત હોય છે, જૈવિક પોષક તત્વો, એમાંથી અબજોમાં સંખ્યા થઈ જાય છે ગણતરીના કલાકોમાં। અને એ જે કલાકોમાં થઈ જાય ડબલ સંખ્યા, એટલે ખાસ કરી અને જે જૂનું ખાતર હોય છે કે જેની અંદર છાણિયું ખાતર કે અથવા કોઈ પણ ડૂચો હોય છે એ સડવાની પ્રક્રિયા વધારે થાય છે ને ઓગળવાની, જેથી કરી અને એ ખાતર છે એ સારામાં સારું જમીનની અંદર જે આપણો પોષક તત્વો બધા હોય એ પૂરું પાડે છે। અને એની સાથે માટી છે એ નરમ બને છે અને અળસિયા ઉપર આવે, કે જેનું એ કારણ છે કે માટી છે એ ફળદ્રુપ બને છે અને અળસિયા છે એની સંખ્યામાં પણ વધારો થાય છે। અને અળસિયા કે જે નીચે હોય છે કે જેને ઉપર ગરમી લાગતી હોય છે, તો એવા અળસિયા છે એ ગોળ તમે ઉપયોગ કરો એટલે અળસિયા છે એ પણ ઉપર આવે છે। હવે મિત્રો ખાસ કરી અને આજે કઈ રીતના આનો ઉપયોગ કરવાનો અને શું કઈ રીતના કરવાનું અને એની સાથે આ ફાયદા થયા, અને એની સાથે બીજી જો વાત કરીએ કે તો કેલ્શિયમ, આયર્ન, લોહ તત્વો, તો અને ફોસ્ફરસ, પોટાશ, મેગ્નેશિયમ અને ઝીંક, આવા જે પોષક તત્વો છે એ ગોળમાં ભરપૂર પ્રમાણે છે। મેં ખાસ કરી અને કેલ્શિયમની ઘણા બધા પાકની અંદર ખૂબ જરૂર પડે છે, કેલ્શિયમ અને પોટાશની। તો મિત્રો આ જે આમ તો બધા પોષક તત્વોની જરૂર પડે છે પણ વધારે કેલ્શિયમ અને પોટાશ અને ઝીંક, આ 3-4 પોષક તત્વોની વધારે જરૂર હોય છે। તો ખાસ કરી અને એનું પણ સારામાં સારું રિઝલ્ટ છે। એની સાથે જે લોહ તત્વ છે મિત્રો, લોહ તત્વનું પ્રમાણ તમારા પાકની અંદર વધારે હશે તો એમાં કોઈ પણ જે ઈયળો આવે છે એ આવશે નહીં, અને આવી ગઈ હશે તો પણ મરી જાય છે જો ગોળનો ઉપયોગ કરો તો। એટલે મિત્રો એ આ ફાયદા છે। હવે આનો કઈ રીતના ઉપયોગ કરવાનો જો વાત કરીએ મિત્રો, આ ગોળનો કઈ રીતના ઉપયોગ કરવાનો, તો એની જો વાત કરીએ તો ગોળ છે એ તમે સીધો પિયતમાં પણ આપી શકો છો, અને એની સાથે વેસ્ટ ડિકમ્પોઝર છે એ પણ બનાવીને આપી શકો છો। જો ગોળ પિયતમાં આપવો હોય તમે તો તમારું કોઈ પણ પિયત ચાલુ હોય એની અંદર તમે ગોળ આપી શકો છો। માત્રા છે એ સમજી લ્યો તમારે 1 વીઘે ઓછામાં ઓછો 2 થી 2.5 કિલો ગોળ છે એ પાઈ દેવાનો, એટલે એમાં તમને સારામાં સારું રિઝલ્ટ જળશે। અને એ ના કરવું હોય તો ખાસ કરી અને ગાઝિયાબાદ, કે જે આપણું ઇન્ડિયામાં ગાઝિયાબાદ આવેલું છે, કે જ્યાં ગાઝિયાબાદની અંદર એક આપણે એમ કહીએ તો જે ઓર્ગેનિક ખેતીના ભામાસા હતા, કે જે અત્યારે તો નથી, કે જે ડૉક્ટર કિશનચંદ્ર, કે જે DKC એની તમામ પ્રોડક્ટો આવે છે અને ખૂબ સારી આવે છે। તો DKCનું જે વેસ્ટ ડિકમ્પોઝર આવે છે એ બેક્ટેરિયા આવે છે, કે જે બેક્ટેરિયા છે એ ગોળ ખાઈ અને ડબલ સંખ્યામાં વધારો થાય છે, અને એ બેક્ટેરિયા છે જમીનમાં ખૂબ જ ઉપયોગી છે। તો જે તમને હું CC બતાવું છું, અથવા પાવડર ફોર્મમાં આવે છે કે જે પેકેટ આવે છે, આ CC અથવા પેકેટ ગમે એ તમે લઈ શકો છો। અને એનો ઉપયોગ છે એ તમે કઈ રીતના કરવાનો, તો જે અમને જે આ પેકેટ બતાવ્યું છે એ પેકેટ 200 લીટર પાણીની અંદર નાખી અને એની અંદર 2 કિલો ગોળ નાખી અને તમારે 3 થી 4 દિવસ લગી રાખી દેવાનું, સવાર સાંજે લાવવાનું, એટલે જે લિક્વિડ તૈયાર થશે એનું નામ છે વેસ્ટ ડિકમ્પોઝર। અને આ વેસ્ટ ડિકમ્પોઝર તૈયાર થયું એ તમે સમજી લ્યો ઉપયોગની જો વાત કરીએ તો 200 થી 500 લીટર 1 વીઘાની અંદર નાખશો તો
તમને એમાં સારામાં સારું રિઝલ્ટ મળશે. એટલે મિત્રો આ એમ કહીએ તો સાવ મફતમાં ઓછા ખર્ચની અંદર ઉત્પાદન વધારો કરવામાં ખૂબ જરૂરી છે અને આનાથી જમીનનું જે ઓર્ગેનિક કાર્બન છે એ પણ વધશે. આવનારા સમયની અંદર જો આપણે આવા કોઈ ઉપાયો નહીં કરીએ તો જમીન છે એ પણ નબળી થઈ જશે અને એની સાથે જે અત્યારે તમે લાઈવ પણ હમણાં થોડાક દિવસ પહેલાં જોયું કે જે માવઠાઓ ઘણી બધી જગ્યાએ ગુજરાતમાં પડ્યા, તો આવા પણ સમયો આવશે કે જે જમીન છે એ ગરમી સહન નહીં કરી શકે, ટેમ્પરેચર પણ વધી ગયું છે દરિયાનું અને જમીનનું. જો આજથી જ આપણે આવી ખેતીમાં જ વળશું અને આ રીતના જો ખેતી કરશું તો તમને એમાં સારામાં સારું રિઝલ્ટ છે. અને અન્ય ખાસ કરી અને જે અત્યારે ઉનાળુ પાક વાવ્યો હોય છે એમાં ફ્લાવરિંગ માટે ગોળ અને દૂધનો સ્પ્રે કરવો ખૂબ જરૂરી છે, એને પણ સારામાં સારો ફાયદો થાય છે. 100 ગ્રામ ગોળ લેવાનો છે, પાણીમાં ઓગાળી નાખવાનો, 250 ml ગાયનું દૂધ લેવાનું છે, એ કરી અને 15 લીટર પાણીની અંદર મિક્સ કરી અને તમે સ્પ્રે કરશો એટલે તમે ફ્લાવરિંગની અંદર સારામાં સારું રિઝલ્ટ મળશે. એટલે મિત્રો આવી ગોળની તો ઘણી દવાઓ બને છે, એટલે ખાસ કરીને આપણે યુટ્યુબ ચેનલની અંદર મૂકતા જોઈએ છે આપણા ટાઈમ અનુસાર. તો ખાસ કરી અને તમે જે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો કે જેથી કરીને તમને સારામાં સારી માહિતી છે એ મળી જાય. મિત્રો ખાસ એના માટેનો જ આ વિડીયો હતો અને આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને અન્ય કોઈ પણ તમારો પ્રશ્ન હોય તો આપણું વોટ્સએપની અંદર એક ગ્રુપ છે કે ગ્રુપની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં, ત્યાંથી ગ્રુપમાં જોડાઈ જાઓ અને કોઈ પ્રશ્ન હોય તો ત્યાંથી તમને માહિતી મળી જશે. એટલે ખાસ મિત્રો એના માટેનો જ વિડીયો હતો. આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલમાં ન હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ. જય ગૌ માતા.